નમસ્कार દર્શક મિત્રો, સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડી ખાતે વર્ષો જૂની પરંપરાગત રીતે મહાશિવરાત્રિનો મેળો ભરાયો। નસવાડી ખાતે વર્ષોથી અશ્વિન નદીના પટમાં મહાશિવરાત્રિનો મેળો ભરાયો, જેમાં નસવાડી તાલુકાના ઊંડાણના ગામડાઓમાંથી આદિવાસી સહિત તમામ લોકો મેળો માણવા માટે આવ્યા હતા। નસવાડી ખાતે આ મેળાની પરંપરાગત રીતે મેળો માણવા માટે નસવાડી ગામના લોકો સાંજના સમયે જતા હોય છે અને મેળામાં રમકડા, શેરડી, કટલરીની દુકાનોની હારમાળાઓ લાગે છે, જેમાં દુકાનદારો દ્વારા આગલા દિવસથી જ જગ્યાઓ રોકી દુકાનો ગોઠવી દેવામાં આવે છે અને મેળાના દિવસે દુકાનદારી કરવામાં આવે છે, જેમાં લોકો ખરીદી કરે છે અને બપોરના 2 વાગ્યા પછી લોકો મોટી સંખ્યામાં જોવા મળે છે। આ જગ્યાએ દરગાહ અને મંદિર આવેલું છે। આ વર્ષે પ્રસાદી રૂપે બુંદી અને ગાંઠિયા પીરસવામાં આવ્યા હતા। મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેના લીધે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। મેળો સવારથી શરૂ થઈ સાંજના 5 વાગ્યે સમાપ્ત થાય છે। ત્યારબાદ રાત્રિના સમયે નસવાડી ટાઉનમાં શિવજીનો વરઘોડો આઝાદ ચોકથી નીકળી પશુપતિનાથના મંદિરે લઈ જવામાં આવે છે અને પૂર્ણાહુતિ કરવામાં આવે છે। જુબેર કુરેશીનો રિપોર્ટ, છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ। ધન્યવાદ।